નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો અમદાવાદ હેડલાઇન ન્યૂઝ. હું છું એમાલી શાહ. અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ એમસીનો હથોડો ક્યારે ફરી વળશે? દરિયાપુર આંબેડકર વાસ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જૂના પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે એમસીને લેખિતમાં તેમજ મૌખિકમાં વારે-વાર રજૂઆત કરેલ, પણ કોઈ જ પગલાં નહીં લીધેલ. તો અહીંના સ્થાનિકો દ્વારા દરિયાપુરના ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરેલ હતી. રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે, ત્યારે અહીંના સ્થાનિકો તેમજ દરિયાપુર વિસ્તારના સામાજિક કાર્યકર એવા મહેશભાઈ પરમાર દ્વારા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની માંગ ઉઠી હતી. દરિયાપુર આંબેડકરવાસ. આંબેડકરવાસની પાછળ મોટી પોળ જવાના રસ્તે એક ગેરકાયદેસર કોર્પોરેશનની જગ્યામાં બાંધકામ થયું છે. હવે 1973માં હોસ્પિટલ માટે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પરમિશન આપેલી. પછી કોઈ પણ કારણોસર એ બની ના શક્યું હોસ્પિટલ, અને પછી આ લોકોએ 10-15 વર્ષ પછી એને શૈક્ષણિક સંકુલ બનાવવા માટે ચાલુ કર્યું એટલે કામ. એટલે ત્યારે જે તે ટાઈમે જે ભાજપના નેતા હતા એ લોકોને અમે રજૂઆત કરી, એટલે એ લોકોએ તત્કાલ ધોરણે, કારણ ગેરકાયદેસર હતું એટલે તત્કાલ ધોરણે એને પાડી દેવામાં આવ્યું, પણ આરસીસી નો ઢાંચો ઉભો રાખ્યો. હવે અત્યારે 15 દિવસ પહેલાની વાત છે, એ લોકોએ પતરા માર્યાને કંઈક નાનું મોટું કામ કરતા હતા એટલે અમે અને ગોડાઉન તરીકે અત્યારે ભાડે આપ્યું. એટલે અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી, લેખિતમાં એક અરજી આપી કે આ ગેરકાયદેસર બાંધકામ જે કર્યું છે, એટલે ધારાસભ્યશ્રીએ સૂચના આપી કોર્પોરેશનને કે ભાઈ આ ગેરકાયદેસર છે, આને તાત્કાલિક તોડી મારો. એટલે વોર્ડ ઇન્સ્પેક્ટર, એસ્ટેટ ડિપાર્ટમેન્ટ બધા અહીંયા આવ્યા. અમે લોકો ત્યાં સ્થળ ઉપર ગયા, એટલે પહેલા સ્થળ ઉપર જઈને એનું ટેક્સ બિલ માંગ્યું, એટલે ટેક્સ બિલ હતું નહીં, એટલે ગેરકાયદેસર કોર્પોરેશનની જગ્યામાં બનાવ્યો, મતલબ એવો થાય. અને કોર્પોરેશને અમને બાંયધરી આપી હતી કે 2-3 દિવસમાં અમે આને પાડી દઈશું, ટોટલી ડિમોલેશન કરી દઈશું. તો એનું ડિમોલેશન કર્યું નહીં. 25 તારીખે અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો, પણ એસ્ટેટ ખાતાની સમજાવટથી અમને આશ્વાસન આપ્યું કે અમે તમે ધરણા ના કરશો, અમે 2-3 દિવસમાં પાડી દઈશું. હવે અમે ધરણા પોસ્ટપોન રાખ્યા, એટલે આ લોકોને હવે ફાઇલો મળતી નથી.